વાર લાગશે પણ આવશે બધા. જોઈયો બાપુ 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 બોલું છું. મારા મોઢામાંથી થૂકુડે બોલું છું. બાપુ બાપુ બોલું છું પણ શાંતિ તો રાખો. બાપુ ગોરદેવ જ્યો. બાપુ ગોરદેવ જ્યો. ગોરદેવ બાપુ જો મળી લ્યો બે વાતતા નહીં. અને એને ઈ કે ને એટલું જ કરજો. જાઓ 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 લે. ના મામા પણ મેં કીધું માની માના વૈશ્વમાં ન બોલું. જો હવે બોલો ને એ હું 1000 થેલું પાવ જરાક સટકી ગયો. અરે મહારાજ આજ પ્રણામ સાહેબ ના સુનામાં જા ભૂદેવના અરે ભૂદેવના સુનામાં આજ બઢિયા પ્રણામ કોટી કોટી વંદન કરે છે ભૂદેવ. આજ બતાલ પર કોટો કોટી તે તમે વંદન કીધું મારે વંદન નહીં કરવાનું. નહીં બોલું. તમે કોટી કોટી વંદન કરો તો મારે કોટી કોટી નહીં કરવાની. લાલ કોટી, કાળી કોટી, સફેદ કોટી, ટકી કોટી, પતરંગી કોટી, કેસરી કોટી. હું કીધું એમ તો મારા કાન બધી બાજુ હોય. એને પગે લાગ્યું આપણે નહીં લાગવાનું. આપણે બ્રાહ્મણને પગે નહીં લાગવાનું. એડી વાય શેરડી નો પીવે. હા કેનો વારો હે બોલો બોલ. ડ્યુટી લાગ્યું. કોઈ જ ન બોલું. કોઈ હવે મેં કીધું એમ જ કરું બસ. અરે ભૂદેવ તૈયાર થઈ જાઓ. ક્યાંથી આવો છો? અહીંથી નથી. આજ તો ટુકડા છે ને. અને આજ મારા દરબાર સુધી આવવાનું કારણ ભૂદેવ. અરે મહારાજ હમણે કે જો કદાચ આવવાની વાત કરતા હોય ને તો પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ આ જેમની દીકરી સગુણાબાનો લીલો શ્રીફળ લાવીને આ સુધી આવ્યો છું. હાય ભૂદેવ. તમારી બાજુ બોલો બાપુ. તમારી બાજુ બોલો. તમારી બાજુ થઈ ગયો. રાજા અજમલ થતા આજ મારા 20 સ્વરાજનો વેર હોય પણ એટલું નહીં આજ 22 સ્વરાજ ચમલા છે ભૂદેવ. માડા લીલો સિપાર જિલ્લો બની આવે પ્રધાનજી ભૂદેવનો ધક્કા મારી રજવાડાની માર કાઢો. હા તમારે એક લાઈન નથી લેવાની. જે લાઈન લેવાની મારે લેવાની છે. આ બધું ઓરિયો કર્યો મારી માથા ઓળો છે. આ જાહે જાહે. આપણ તમે બેહો તો ખરા તો જાય ને. હાલો બેને વાત કરી લે. નીકળો ભાઈ હવે હાલ ને. નીકળો આમ. હાલે હાલો ભાઈ હવે હાલ ને. સુવાલ ની હાલ પપ્પા કાજુ છું પણ શાંતિ તો રાખો. નીકળો મારા સુવાલ ને. જાહે જાહે જાહે. નહીં બોલો નહીં બોલો નહીં બોલું. બાપના અમે કાઢું છું ધર્મ લઈ લેવો દો. પછી ક્યાં કા કરો. હાલો ભાઈ નથી જાવું અહીંયા જ ઊભું. સુવાય ઊભું. અરે અહીંયા જ ઊભું. આ માજે ઊભું આયા. અહીંયા જ ઊભવાનું થાય છે. એમ બાપુ આ ઊભા થાય. દાદા વ્યા જાવ જો. રમેશ દાદા જો મારા બાપ નામ. ભાઈ નથી જાવું અહીંયા ઊભું. નથી ઊભું. અહીંયા ઊભું એ. લાઈને હજ કરી હવે. હા દાદા આમ જો રમેશ દાદા. ન્યા ક્યાં જાવ છો? ઓલો મને ઠીક છે. હાય દાદા માનો ને મારા બાપ નામ જો. એક સેકન્ડ એક મોકો આપો. કે મોકો એટલે શું કે સોપારી લ્યો હો? ના તો અરે બારા કાઢી નાખું એમ. હાલ આમ જો રમેશ દાદા. બોલે કોઈ દી ઊંચા અવાજે. કોઈ મારા નામ ન બોલું બસ. તમે મારા બાપ છો. હાલો
કોક રજવાડામાં મહેમાન આવ્યું હોય ને તો એને માન સન્માન દેવાય. એ મહેમાનને માન સન્માન તો અંદર લઈ ગયો તો. એને પ્રેમથી અંદર લઈ જવાય અને હને હા હરવી હરવી બોલાય. એટલે મેં એને મીઠો આવકારો આપીને મહેમાન હાટુ માર કેટલો ખાતો. એટલે કે આવી રીતે હોય. તો કેવી રીતે હોય? હા ભર્યું બોલાવાય. ઠેક હાલો. રમેશ દાદા આવ. રમેશ દાદા મારા નીકળી જાઓ. જાઓ જાઓ મારા બાપ વ્યા હવે વ્યા જાઓ. ચાલુ ગાડીએ સીધા સડી જાવ હો. નહીં સડું બસ. થોડીને સડીશ કે ઊભી રાખીને સડીશ. મારી વાત સાંભળો. શું બાપુ રાત કે જમશે નહીં. હવે તો મારી હારે જામવાનું નથી હો. હે હા મારી હારે નહીં જાવ. અરે તારી હારે દેશી ભડે એટલે તન્ને વાત કરાય. આ તો મનને કરો. લગન થઈ ગયા. હા લાગતું નથી માર ખાતા હોય લગન થઈ ગયું મારું. એવું ન હોય ને ભીલા. તો જ માર ખમીએ કે. લગન થઈ ગયા. હા તો બૈરું હશે ને કા. ના ના કોરોનામાં ખાયા સડી ગઈ. લગન થઈ ગયા બાયડી ન હોય. બૈરું હોત છે. તો તો લગન થયા મારે થયા 42 43 વર્ષ. એટલું બધું કોઈ નથી પૂછ્યું. આ તો તમે પૂછો પેલા હું કહી દઉં. તો છોકરા એ છે ને. હા હે હા છે ને. ભાઈ ત્યાં નથી જોવું એક તો. હું માહોલ ગરમ છે ને. ત્યાં કેવું જોઉં છું પણ એને ખબર નથી મારા છોકરા છે એમ. રજવાડામાં લઈ વાત નથી. કોઈ દી દેખાડ્યું જ નથી. કેટલાક છે? 3 છે. કેમ થાય એટલે 3 છોકરા છે મારે. આ કરે હું ભાઈ ગયું રાખે એક છોકરો. 50 વીઘાના ઘઉં કર્યા હતા. હા કાઈટા હમણાં રખડે હવે. ઠીક ત્રણે એમાં હસવાઈ જતા હશો. 3 એમાં હું નહીં મને રાખતા જ નથી ભેગો. તો તમે તો આમાં હોય બરોબર. હું તો અહીંયા હોય તો ઘેર કેની ઉપર હાલે? બાપુ ઉપર. હવે આપણે કાંઈ કરવાનું થતું નથી. આ લીડું નારિયેળ હનુમાન દાદા ડેરીએ બધે ઘર ભેગું આ થાય. ઈ નથી. તો આ તો લગન નું છે. એવું છે હા તો અંદર જાવું છે. આ તો જાવ ને મારા બાપનું શું થાય જાવ ને. રાજના મોભી કોણ છે? તમે હું રાજનો મોભી હું. બે ડગલા કડાલો. આવો તમે તાર ભામણના દીકરાને ટચ નો થાવ તો આવો મારી વાંહે આવો. તમારું કામ સક્સેસ કરાય પાર કરું. તમારા હાટુ મારા ભલે ટાંટિયા ભાંગી જાય. હમણાં જો તપાવું હુક ની પાછા વાર લાગશે પણ આવશે મજા. કેટલીક વાર 5 મિનિટ થાય હો ભાઈ. કમ ઓન બાપો. કમ ઓન ડેડી. આ ડેડી કીધું નાટી મારી હોય ને ઓ બાપુ દાદા પાછા આવ્યા આટલો આવ્યો. નથી રેવું કાલથી રાખી લીધો બીજો ખબર પડે તમારી. માણા દેખીને સોટી પીડા હો કે ના અને ઉપર હોય કાપી લીધો ને વધતા મને દીજો. હું અરે મહારાજ એ હું છે તમારે મોઢું લીધું રામસાગર જેવું ને પાછું મારો હવાનો ના બોલવાનું થાય ને ઉડે ઓલા ને. અરે મહારાજ આજ વેર તમારી અને રાજા અજમલ સાથે છે મારી એરું કે વેર નથી મહારાજ. વેર ભાવ તો શું કામ જોવો છો? એકવાર વેરી મટી વેવાય બની જાવ. આ જિંદગી બહુ જીવાની મજા આવશે. કદાચ વેરની વાત કરતા હોય ઉપર આકાશ છે નીચે ધરતી છે અને બડિયાર મારું નામ છે ભૂદેવ. જે મરગેજ રવાના થઈ જાવ ભૂદેવ. અરે નહીં મહારાજ જવાની કોઈ લાલસી આવ્યો નથી રાજવી. આજ વિચાર તો કરી જુઓ. દીકરી લેવાથી કે દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે મહારાજ. કદાચ આ સિફરનો સ્વીકાર નહીં કરો નહીં તો બ્રાહ્મણ અહીં હત્યા કરશે. હત્યાનો પાપ નહીં. આપણી નગરીમાં રહે માટે સિફર સ્વીકારો ન સ્વીકારો તમારી ઈચ્છાની વાત છે. નહીં ભૂદેવ આજે બ્રાહ્મણનું સંતાન છે એટલા માટે બડિયા લાચાર છે. માટે ઘડીકવાર વિરાજમાન થઈ જાઓ. મારા પુત્ર પ્રતાપને બોલાવી રાજા લીલુડા નારિયેળ હું જીલાવું છું. પ્રધાનજી એ રમલાભાઈ હાલ તો વાં મૂકી દે. પ્રધાનજી વાં છોકરી સુધી મૂકી જાય ને ભાઈ એનું ગમે એમ વ્યો જાય. પ્રધાનજી શું છે? રાજમાંથી રાજકુમારને બોલાવો. 600 રૂપિયા થાય. મફત કામ મૂકી દીધું. 600 રોકડા બોલાવા હે તો રાજમાંથી મારા પુત્ર પ્રતાપ હા દરબારમાં હાજર કરો. ગજબ છો. હા પણ બોલાવી દો. હું તો મચકરી કરતો હતો. ના ના તમારી થોડી કરું. મહેમાન હે ને એટલો બધો નો મરે એને એમ થાય કાંઈ માટાઈ છે ને. હું ને વાતો કરો. બેસી જાઓ. હે? આ બેસી જાઓ. ક્યાં? આ મારી માથે
આ સિંહાસન નથી ભારતા. અને શું કહેવાય? સિંહાસન. આ છે કેટલા વાળું? ઈ તમારે ઘડીક બેહું ને ક્યાં બાપા બે. એટલે કઈ આવા હોય તે તમારે કેવા છે? આવા અમારા રજવાડામાં કા એક જોવો ને એક ભૂલો. તમારે છેલ્લું જોવું. એક સોનાના હોય, રૂપાના હોય, ચાંદીના હોય, જરમરના હોય, એવા બધા હે. એવા બધા છે. તો અમારે ત્યાં પ્લાસ્ટિક નું હે બેવું. આ તું કચરા કેતી કર્યા? તું કચરા 50 લાખ વાપરા તેરી 50 લાખ નતા બગાડ્યા અમને. કે આમાં કઈ 50 લાખ બગાડવાની કઈ જરૂર નથી. તેમાં બધું ફર્નિચર તો અંદર હોય ને. કઈ વાત નહીં, સાફ કરીએ જા. હે સાપ ને બેહી જાઓ ભાઈ સાફ કરની. પણ કરું છું ની. આવ્યા તેરું ના તમે કયો એમ મારે કરવાનું છે. હા હા હવે હલવાનું એટલે કરવું જ પડશે ને. બેહી જાને માં ટસાઈ ગયા ફોડે. ભાઈ જાની પછી આવ છું ની. એમાં શું હોય? ત્યાં થોડું નેપકિન તો સાફ કરી દઉં. અહીંયા સીધું આમ જ હોય. આમ કરો એટલે પાટલો સાફ. ક્યાંય ગયા તા ક્યાંય નહીં. હું છે હા પણ મારે મોડું થાય. સાનું ના બેહોન કરી આ તમે બધું કેવું શાંતિ બેઠવું પડે. હા ભાઈ હા ના હું બોલાવું. આધા થોડા બોલાવે. તમારે થોડું બોલાવે. મને હું હાટું રાખ્યો હે. હા હમણાં તમે જોવો એમ બોલેલો. તમારે નથી બોલાવા. તમારે એવી કષ્ટી નથી ભોગવ. હું બેઠો હોઉં તમે મારી સામું ન જોવો કઈ તમારા શરીર સામું જ જોવો. આ બધી જામઠા થઈ ગયા બાપુ બેહી જાવ ને. પછી કીધું મને દુખે પણ નો દુખે શું કરું? કેવડી ટીપું લીધી સરખું નથી આવતું. હાલો આજે બધાને બોલાવે બધામાં આવો જો રે. આજે બધાને બોલાવે બધામાં આવો જો રે. એ જો આજ ને વાલે જો યા ફોડે દરબાર બધાને બોલાવે બધામાં આવો જો રે. આવી જાઓ બાપુ આવી જાઓ બાપુ આવી જાઓ. ના ના